આ છોકરાએ તો બૂમ પડાવી દીધી અને બૂમ એવી પડાવી દીધી કે સરકાર હલી ગઈ। કારણ એવું છે, આ છોકરાએ બનાવી દીધી વંદા જનતા પાર્ટી એટલે કે કોકરોચ જનતા પાર્ટી। સરકારને ડર લાગ્યો કે એક યુવાન કરશે કંઈક મોટું અને રસ્તા ઉપર ઉતરી આવશે। લાખોની સંખ્યામાં યુવાનો શું છે ઘટનાક્રમ અને શું છે કોકરોચ જનતા પાર્ટી, તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। એક એવી ઘટનાની વાત કરવી છે કે ભારતની સર્વોચ્ચ અદાલતના સર્વોચ્ચ ન્યાયાધીશ સૂર્યકાંત સામે એક કેસની સુનાવણી ચાલી રહી હતી। એક યુવાન જાહેર હિતની અરજી લઈને આવ્યો હતો અને તેનું કહેવું એવું હતું કે દેશમાં બેરોજગારી વધી રહી છે, તેની સામે રોજગારની તકો ઘટતી જાય છે। જ્યારે આ કેસને સાંભળી રહેલા જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે તમે યુવાનો એટલે કે જેઓ જેનજી છે, 25 વર્ષથી નાના છે, એ વંદા જેવા છો, એટલે કે તમે કોકરોચ છો, તમે આળસુ છો અને તમે કોઈ કામ કરતા નથી। બસ કોઈ મીડિયામાં તો કોઈ સોશિયલ મીડિયામાં તો કોઈ આરટીઆઈ એક્ટિવિસ્ટ બની સરકાર અને અદાલત ઉપર દબાણ વધારી રહ્યા છે। આમ જસ્ટિસ સૂર્યકાંતે આપણા જેવા યુવાનો જે છે આ દેશમાં, એમને કોકરોચ કહી દીધા। આ સમાચાર ખૂબ ચાલ્યા કે જસ્ટિસ સૂર્યકાંતે દેશના યુવાનોને કોકરોચ કહ્યા અને કહ્યું કે તમે આળસુ છો, તમારે કોઈ કામ કરવું નથી। પરંતુ દિલ્હીના એક યુવાન છે જેમનું નામ છે અભિજીત દીપકે, તેણે આ વાત પકડી લીધી અને તેણે સોશિયલ મીડિયા ઉપર આ કોકરોચને પકડી એટલે કે વંદાને પકડી એક પાર્ટીનું ગઠન કર્યું। એ પાર્ટીનું નામ છે કોકરોચ જનતા પાર્ટી, ગુજરાતીમાં કહીએ તો વંદા જનતા પાર્ટી। આ દેશમાં હજારો લોકો, હજારો યુવાનો, લાખો યુવાનો બેરોજગાર છે, એટલે તે વંદા છે એવું અર્થઘટન તેમણે કરી લીધું અને કોકરોચ જનતા પાર્ટી બનાવી। ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયામાં તેમણે એક પેજ બનાવી દીધું અને કહ્યું કે જો તમે કોકરોચ જનતા પાર્ટીમાં જોડાવા માગતા હો તો આ 4 લાયકાત છે। સૌથી પહેલી લાયકાત એવી છે કે તમે આળસુ હોવા જોઈએ। આશ્ચર્ય છે, આળસુ કેમ હોવા જોઈએ? કારણ કે જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું તમે આળસુ છો। ત્યાર પછી બીજી શરત એવી છે કે તમે સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ હોવા જોઈએ। ત્રીજી શરત એવી છે કે તમે કોઈ કામ કરતા નથી, બસ તમે આરામ કરો છો, તમે બેરોજગાર છો। આમ 4 મુદ્દા આપી દીધા। 4 મુદ્દામાંથી તમને કોઈ મુદ્દો લાગુ પડતો હોય તો તમે કોકરોચ જનતા પાર્ટીના સભ્ય થઈ શકો છો। ઇન્સ્ટાગ્રામ અને એક્સ ઉપર આ પેજ મુકતાની સાથે દર કલાકે 1.5 લાખ યુવાનો આ પેજ પર જોડાઈ રહ્યા હતા। કોકરોચ જનતા પાર્ટીની તાકાત વિશ્વની કોઈ પણ રાજકીય પક્ષ કરતાં વધી રહી હતી। છેલ્લા આંકડા પ્રમાણે માત્ર 3 દિવસની અંદર 1,40,00,000 યુવાનો કોકરોચ જનતા પાર્ટીના સભ્ય થઈ ગયા, એટલે કે ફોલોવર્સ થઈ ગયા। ભારતીય જનતા પાર્ટી જે આ દેશની સૌથી મોટી પાર્ટી છે, એના 80 લાખ ફોલોવર્સ છે, પરંતુ કોકરોચ જનતા પાર્ટીના ફોલોઅર્સ જ્યારે હું તમને આ સ્ટોરી કહી રહ્યો છું ત્યારે 1,40,00,000 યુવાનો, જે લોકો બેરોજગાર છે, આળસુ છે, સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ છે, એ કોકરોચ જનતા પાર્ટીના સભ્ય થઈ ગયા છે। આ જે ઝડપે કોકરોચ જનતા પાર્ટી આગળ વધી રહી હતી ત્યાં અચાનક એક ઘટના ઘટે છે કે એક્સ ઉપર અભિજીતનું જે પેજ હતું તેને બંધ કરી દેવામાં આવ્યું છે। હવે ઇન્સ્ટાગ્રામનું પેજ ક્યાં સુધી ચાલુ રહેશે એ કહેવું મુશ્કેલ છે। કોણ છે આ અભિજીત? અભિજીત વિદેશમાંથી પબ્લિક રિલેશનનો અભ્યાસ કરી આવ્યો। 2020થી 2023 સુધી અભિજીત આમ આદમી પાર્ટીનું સોશિયલ મીડિયા સંભાળતો હતો એક સ્વયંસેવક તરીકે, અને બસ 23માં તેણે આપને વિદાય આપી। આ ઘટના ઘટ્યા પછી તેણે કોકરોચ જનતા પાર્ટી બનાવી છે।
અભિજીતે કહ્યું છે કે જો અમારી પાર્ટી સત્તા ઉપર આવશે તો સૌથી પહેલાં મહિલાઓને 50% અનામત આપીશું. તેની સાથે જે મતદારોના નામ SIRમાં કાપી નાખવામાં આવે છે તેને રાષ્ટ્રીય ગુનો ગણવામાં આવશે અને જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવશે. જે જાણીતી કંપનીઓ છે રિલાયન્સ અને અંબાણી જેવી, તેમને મીડિયા જગતમાંથી દૂર કરી સ્વતંત્ર પત્રકારત્વ કરતા લોકોને આગળ કરવામાં આવશે. આમ અત્યારે આખા દેશની અંદર આ છોકરાએ બૂમ પડાવી દીધી છે. તેના આ વિડીયો પણ કોક્રોચના AI જનરેટેડ વિડીયો છે, ખૂબ ચાલી રહ્યા છે અને દિલ્હીની અંદર હવે યુવાનો કોક્રોચ જેવા વેશ ધારણ કરી સફાઈ અભિયાન કરી રહ્યા છે. કોક્રોચ જનતા પાર્ટીની રચના પછી કોઈકે કોક્રોચ અમદાવાદ પાર્ટી બનાવી છે, કોઈકે કોક્રોચ રાજસ્થાન પાર્ટી બનાવી છે. આમ કોક્રોચનો વ્યાપ વધી રહ્યો છે. તમને પણ ઈચ્છા જો હોય કોક્રોચ જનતા પાર્ટીમાં જોડાવાની તો તમે પણ જોડાઈ શકો છો. આ સ્ટોરી માટે જસ્ટિસ સૂર્યકાંત વર્માએ જે કહ્યું તેના માટે તમારે શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અત્યારે મને મારા સાથી દર્શિલને રજા આપો. નમસ્કાર.